વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કાર્બાઇડથી પકવાતી કેરી અને સ્વચ્છતા મુદ્દે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ખાસ ચેકિંગ હાથ ધર્યું છે. કાર્યવાહી દરમિયાન 7 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને દંડ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉનાળાની સિઝનમાં વધુ નફો કમાવાના હેતુસર કેટલાક વેપારીઓ દ્વારા કાર્બાઇડથી કેરી પકવાતી હોવાની ફરિયાદો મળતા પાલિકા તંત્ર સક્રિય બન્યું છે. કમિશનરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ, માર્કેટ શાખા અને દબાણ શાખાની ટીમ દ્વારા ખંડેરાવ માર્કેટ અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેરીની વખારો તેમજ ફળોની દુકાનોમાં કાર્બાઇડના ઉપયોગ અંગે ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ ગંદકી અને ફૂડ સેફ્ટીના નિયમોના ભંગ મામલે 7 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને પેનલ્ટી વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જે ફ્રૂટનું વેચાણ થઈ રહ્યું છે એમાં ખાદ્ય કોઈ કાર્બાઇડથી પકવવામાં આવે છે, ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના અને ડેઝિગ્નેટર ઓફિસ સાહેબની સૂચના મુજબ આજ રોડ જે આરવી દેસાઈ રોડ છે તેમાં ફ્રૂટની જે વખારો આવેલી છે, દુકાનો આવેલી છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. ખાસ કરીને એમાં જે કાર્બાઇડ વાપરે છે કે એની ચેકિંગની કામગીરીમાં અત્યારે દબાણ શાખા, સેનેટરી શાખા, માર્કેટ શાખા અને ફૂડ શાખા જોઈન્ટ રીતે કામગીરી કરવામાં આવે છે. એમાં આ દુકાન જે સમરસ ફ્રૂટ કરેલી દુકાન છે એને અત્યારે લાયસન્સ, ફૂડ સેફ્ટી લાયસન્સ હતું એટલે બંધ કરેલ છે. જે એપ્લાય કરશે ત્યારે કાયદેસરની કાર્યવાહી કરી એના પર દંડ પણ વસૂલ કરવામાં આવેલ છે. લગભગ 5,000નો અને 6,000ની આસપાસ દંડ વસૂલ કરવામાં